ચાલો જય સ્વામિનારાયણ. અમારે પાંદરીથી આવ્યા છે ને સોમાસર આ બાજુનું ગામ તો પેલા હજી મને 1-2 વર્ષ વહી જાય યાદ રહેતા કેમ કે આ બાજુ તમારે કાંઈ નહીં, આ તો ભગવાન લાવ્યા અમને. અને મને એવું જ હતું કે જે આશ્રમ નથી ત્યાં બનાવું ને તો સેવા વધારે થાય, એટલે આ જગ્યા પસંદ કરી. ચાલો આજે પૂનમે અમારે ભેગા તો ન થાય, ભગવાનજીભાઈની તો દર પૂનમે આવે જ, દીકરીઓ માટે કંઈક લાવે ને ભગવાનની પૂનમ ભરવાય આવે. અને અમારે બેન તમારું નામ? કૈલાસબેન. સોમાસરથી વિડીયો જોઈને કૈલાસબેન આવ્યા છે. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કયો આ બેન અમારા વિડીયો જોઈને આવ્યા કા? રોજે જોવાનો? ફરજિયાત વિડીયો જોવાનો હો તમારો, ફરજિયાત વિડીયો જોવાનો, ચાલુ જોઈ વિડીયો જોવાના. કોઈનું હા કે વિડીયો જોઈને શું પ્રેરણા મળે? બહુ આનંદ થાય. આમની લઈ લે થોડી કરશે. વિડીયો જોઈને તો બહુ આનંદ થાય. આશાબેનનો બહુ આનંદ થાય. કેટલી છોકરીઓ રાખે, કેટલું શરૂ કરે, એમને કેટલી બોલી શક્તિ છે મહારાજની, કેવું બધું જ્ઞાન બધું દેશે. આશાબેનના વિડીયો જોવામાં તો બહુ આનંદ થાય. એમ થાય કે હજુ બીજો વિડીયો મૂકે તો આપણે જોઈ, એટલો આનંદ. મારો વિડીયો જોવામાં ભગવાન ન ભૂલાઈ જાય એ યાદ રાખજો. પેલા તો ભગવાન જોવા જેવા છે, ભગવાન સિવાય કાંઈ કશું નથી. હા બહુ આનંદ છે. એમ થાય અમે ચારે જઈશું આશાબેન ને મળવા, એવું થતું હતું મને ત્યોદુનું. આજ ભગવાન લાવ્યા ને? ભગવાન લાયા. ભગવાન આજ લાવ્યા ને? ભગવાન લાયા. અને આમ વિડીયો જે આપણને એમ થાય શું આનંદ જેટલો થાય કે એવી ભગવાનની એમનામાં શક્તિ કેટલી છે, કેટલી પ્રેરણા છે. એમને છોકરીઓ બધી એમને રાખવાની, બધી છોકરીઓને સંભાળ લેવાની, સારું જ્ઞાન લેવાનું, ભણાવવાની, બધી અનેક પૂરી ઈચ્છા કરે. બધા ફરવા લઈ જાય, જ્યાં છોકરીઓ ત્યાં લઈ દે, બધું આશાબેન બધું બહુ કરે આશાબેન. અને એમ નહીં, આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય તો આપણે શું કરવું જોઈએ? મનુષ્ય જન્મ મળ્યો તો આપણે ભગવાનનું થોડું ભજન તો કરવું પડે ને. આપણે મનુષ્યનો અવતાર છે તો ભગવાનની થોડી રુચિ, ભગવાનનું ભજન બધું કરવું પડે આપણે. તો આપણે તો બધું ભક્તિમાં બધું બહુ બધું કરવું પડે. સત્સંગ તો સત્સંગની જરૂર છે આપણા ઓલામાં. કાંઈ કશું નહીં આવે ભગવાનના. મહારાજ આપણો આપ. કૃષ્ણાબેન એમ કે જો મારે એકવાર આશ્રમે આવવું છે, એ ક્યારેય નથી આવ્યા. આવો હે ને? અમારા બેન પહેલી વાર આવ્યા. કૈલાસબેન ને? હા, કૈલાસબેન પહેલી વાર આવ્યા અમારી. પહેલી જ વાર હે? તો અહીંયા આવીને શું લાગ્યું તમને? અહીંયા આવીને આનંદ લાગ્યો. અહીંયા ઘરે નથી જવું એવું, અને આનંદ આવે છે. એમ ઘેર જ નથી જવું મારે, એટલું આઈને રોકાઈ જાય ને. તો રોકાઈ જાવ ને. અહીંથી મન નથી થતું ઘરે જવાનું. લે એમ થાય આઈને જ રહી તો રોકાઈ જાવ. બીજું શું? ઘરે દીકરાને વહુ ને આવી ગયા? વહુ ને આવી ગયા? દીકરાને વહુ ને બાકી છે હજુ. છે આવી જાય પછી આવજો. હા, પછી તો આવતું જ રહેવું છે, 100% આવતું. હા બસ આવતા રહેજો. હવે ગોતી છે હવે. આ ઝંઝટ નહીં તો ખૂટશે નહીં. હા, ઝંઝટ નહીં ખૂટે. આવતો જો તમ તારે મૂડી દર પૂનમ ભરવા આવો. હા, મૂડીએ જાય તમે. હું તો જાય ના, હું ક્યારેક દર પૂનમે નથી પહોંચાતું, એટલે ફ્રી હોય ત્યારે જાય. ફ્રી હોય તો જાય. અહીંયા ઘણા તમે આવો, બીજા ઘણા બધા પૂનમ ભરવા આવે છે. મહારાજની પૂનમ ભરવા ઘણા બધા આવે. અમારે આ આયશાબેન નો વિડીયો મને દેખાડે, અને હું તો તમે નહીં સાચું માનો, નકરી ભજન આવે ને એ જ મારે. મારા મમ્મીએ એ જ કર્યું છે અને હું એ જ કરું. છોકરાઓને એ જ કહું કે કોક માણસની ગરીબની હોય દાન કરજો. હું એ માયામાં જીવન મારું. કોકને હું એમ થાય કે કોક બચારું કેવું દેવાનું ઓલું રાખજો. હા બસ જવાનું નથી. હા બસ કશું ન લઈ જવાનું. આ ભગવાનને બહુ સરસ આપણો મનુષ્યનો અવતાર દુર્લભમાં દુર્લભ છે. બીજી વાર મળે કે ન મળે? કે ન મળે. હવે જોતોય નથી ભગવાનમાં કઈ લીન થઈ જવું અમારે. હવે કઈ ગર્ભમાંથી આપણે કેટલા ઓલી કરવી પડે છે. 84 ફરીને આવ્યા છીએ. સાચી વાત છે. ના ના, તમારા જેવા બેનો બધા ભગવાનનું બળ સત્સંગ રાખે ને એટલે મહારાજ બહુ રાજી છે. ક્યારે આવ્યા હોય? હા, ફરજિયાત વિડીયોમાં જોવાનું. સારું કર્યું ને. મજા આવે, આનંદ આવે.
હવે બીજે ચઈ જ્યાં હોય ને તો તમારી બેન છે બલદાણા હાકી હા. નણંદ છે પણ અહીંયા ચઈ નો બેવી અહીંયા આવે હા અને દર પૂનમે આવવાનું જ બેનના ઘરે પાણી જ પીધું હજુ વિડીયો ચાલુ છે? હા ચાલુ જ છે હવે ચાલુ રાખો. ના ના ચાલુ જ છે તમ તારે બોલો પાણી જ પીધું. અહીંયા દર પૂનમે આવે જ પાછી દીકરીઓ માટે લેતા આવે છાસ ને લીંબુ તો અમારે કન્ટિન્યુ એના હોય જ હા, તમારે સેવા. બતાવી છે. ના બહારથી લાવી એ હા પૈસા દઈને લઈ આવે હવે તમને ના ભાઈ ના તમે આવ્યા તોય બહુ આનંદ થયો અને મહારાજ મને દૂધને આપ્યા છાશ હા, લાવી સાચી વાત. અને મહારાજ છે ને બોલાવી નહીં તો ગોળી પટેલ ગરીબ માણસ હે હા બીજા રીતે તમે આશ્રમમાં મારા પૈસા નથી ભાઈ હું મફત તો લઈ ગઈ એમ થાય. હા એટલે એનું આ ચાલે ને એમ જો ઓલી વખતે જાજા હતા ને, હા. પરાણે 50 રૂપિયા. આવો ભાઈ આવતા રહ્યો રૂપિયા જ આપ્યા. આ ન્યા સુવડાવો વાંધો એ કામ કરે છે એ આ કડિયાનું બધું હા. કાલ ઓલા બાની ત્યાં ચણવાનું ચાલુ કરવી ને આ ઈટું ને રેતી નાખ્યું હા. હવે ત્યાં કડિયાનું ચાલુ કરશું કામ જોયો તો એ વિડીયો એ બાના ઘરનો ના ઈ નથી જોયો નથી જોયો? ના ઈ નથી એ બાનું ઘર અહીંયા ચાલુ કરવાનું છે બનાવવા ઈ નથી જોયો બીજા હાવ ભારે સેવામાં રુચિ રાખો ભારે સેવામાં રુચિ રાખો આપો આ ભગવાન લેવા આવશે તમને મહારાજ લેવા આવશે બસ ભગવાનને કહેતા રહેજો જંજાળા પણ આ એક જાતનો મૂક્યો કે મનુષ્યનો આપણે પક્ષી આપણું જીવન જીવે છે તો આપણે મનુષ્ય છીએ મનુષ્ય તો કોકનું 5 જણાનું આપણે ઓલું કરશું તો ભગવાન આપણને હા બસ સારું કરાય એમને આપણને અમુક તેને જો 4 છોકરા તો એમને 4 છોકરાને વારે ન મૂક્યા ગઈઢા માવતરને વારા કાઢે મહિનો હા. આયારો મહિનો આયારો તો એમને 4 છોકરા હતા 4 છોકરાને તે વિક્યાવા નતા પેલી સેવા તો છે ને આપણે ભગવાનના ઘરે દીવાબત્તી કરવાની બીજી મા બાપની સેવા કરવાની ભગવાને એ કીધું ભગવાનને ઘડીક ભૂલાઈ જશે ને તો હાલશે પણ પેલી તો મા બાપની જ કરવાની ઈ જ ભગવાન છે એની સેવા કરી લીધી એટલે ભગવાન રાજી અને આપણે તો સ્વામિનારાયણ ભગવાન શીખવાડીને ગયા માતા પિતાને ધામમાં મૂકીને પછી પોતે વન વિચરણ ગયા અહીંયા ગણપતિ ને કાર્તિક 2 ભાઈ હતા હા. ત્યાં ગણપતિ ભગવાનની પ્રદક્ષિણા કરી એટલે ભગવાને આપણને બધું શીખવાડ્યું જ છે પણ માણસ છે ને માણસને સમજે નથી પૈસાના આ થોડોક આપણને આવી જાય છે ને એટલે આપણે છે ને ભગવાનને કે હું ક્યાં ને તું ક્યાં ઓલા જસાપુરના અભિમાન ન આવવું પડે નો કોઈ દિવસ નહીં કોઈ નિર્માની જ રહેવાય હંમેશા નિર્માની રહેવાય તો આપણે ચમ મોડું પરિસ્થિતિ એ રીતે જ રહેવાની અને આ બધા પૂનમ ભરવા આવે ને અમારા અહીં ભગવાન એટલા પરચા પૂર્યા હે ને ક્યારેક તમારે કાંઈ હોય ને તો વિચારજો તમે ક્યારેક કોઈકને કહેજો કાંઈ દુઃખ હોય ને તો અમારા ભગવાનની કહેજો પ્રાર્થના કરે જોજો ન થાય તો મને કહેજો સાચી વાત અમે બહુ પ્રચાર નથી કરતા કેમ કે ભગવાન બધા અમારે આયસાબેન એક મારા બાબાને બેચારા જાવું હે ને તો વિજાનું થોડું વિજા જ આવ્યા પરમદી અમારે એક ભાઈ ઈ જ હજી કહેવા જાઉં છું કે ઈ ભાઈ અહીંયા માનતા કરીને ગયા હતા હજી હું કહેવા જ જાઉં છું કે મારે વિઝા થઈ જાય એમ તો એના વિઝા થઈ ગયા અહીં દર્શન કરીને જ ગયા હતા અને હું યાર મન કે બેન વિઝા મેં થઈ જાય મહારાજ કરશે જાવ આપણે તો શું કરી આપણે તો કશું નથી થવાનું અને એકવાર ન થાય તો ઈ ભગવાન કઈક સારું વિચાર બીજી વાર થાય સારું વિચારતા હોય એટલે હજી હું ઈ પરચો જ કહેવા જાઉં કે એટલા ભગવાન સંકલ્પ પૂરા કરે કે વાત જ ન પૂછો પણ એના સાચા ભાવથી તમને શ્રદ્ધા હોવી જોઈએ જો એકવાર એને ભગવાન તમારી પૂરી ન કરે જે મનોકામના હોય તો ભગવાનને એવું નહીં માનવાનું કે ભગવાન નથી તમે બીજી વાર પરીક્ષા લેવા પહેલી વાર ન કરે લ્યો ઘણી વખત ન કરે ભગવાન તમારી પરીક્ષા લેવા પણ તમને એકદમ દ્રઢ વિશ્વાસ હોય ને એટલે ભગવાન હા જોવે કે આને વિશ્વાસ છે કે નથી પણ જોવે ભગવાન તો જોવે ભગવાન તો પાણીના પરપોટા જેવું જીવન છે હા. ફૂટી જશે કોઈ ચીજ નથી. હજી અમારે ઈ ભાઈના 2 દિવસ પહેલા જ વિઝા આવ્યા લ્યો ને મને દાખવ છું તો ભાઈ કે સાયન્સ કરેલું હોય ને પાછો હા. ભાઈ બાબાને એ ભગવાન કરશે પણ મહારાજ બધાને આપણે એક જ પ્રાર્થના રોજ કરવાની કે બધા જીવનું ભગવાન સારું કરે બસ એક આપણે નવરા હોય ને તો 5 બાયું બેઠી હોય ને તો ઈ તો પેલા શીખવાની જરૂર હે કે કોકની પંચાયત નહીં કરવાની સાંભળવામાં એ પાપ છે બહુ પાપ છે ફલાણી એલી ઝૂંપડી ઈ આપણી મૂકી દેવાય એના અને કોકની ઈર્ષા મૂક દેવાય જો એને બાજુમાં બંગલો કર્યો ને રાજી થવાય એના પ્રારબ્ધમાં છે તે બંગલો 1 નહીં 2 થવાનો જ છે તમને વાત તો મારે પણ તમારી ઈર્ષા એક એક જ રૂમ નકરું એક જ નળિયા વાળું ઘર હતું અમે અત્યારે મને મહારાજે કરી ગયો બા મારા 2 વર્ષમાં એક આપો ભગવાન ને મા બાપના મારા બંગલો થઈ ગયો તો હું મારે એકવાર મારા કિલે તમારી તો ચોક્કસ આવીશ તો માણા તાકી રહ્યું પૂછો મેં સેવા એવી
કે બાકી અમાર મકાન હવે જૂના કે તારે એકને પટાઈ ગયા હે ને કોઈ નહીં ગામમાં એવા થાય છે મારે એવા મકાન થઈ જાય થઈ ગયા ને આ પણ દીકરા કામે ચાલ થઈ જાય આજે મારા મંદિર્યું કેવું કર્યું મોટું તો મારું કામ મંદિર્યું ના ના અમે ચોક્કસ આવશું તો મારું મંદિર મારું મોટું કરવું અમાર આ 4 કોણ મોટા એમી છે તો 4 કોણ ભાઈ નાનો હે તો ભાઈ એટલે મારે ભાઈ દીધી હાવ મોળી મને તું કરમ ખેતર વેચ દીધું હોય કે બીજી એને જો મારે ઘેર ટેકો થાય છે ને હું તમને કરીશ હા. એ ખેતર રાઈ કે જો અત્યારે મારે હારો ઘણી ઘણી એને મકાન વાત લઈ જા હા. મારા બે પાણી અહીંયા રાખે હા કંપની કરી નાખી જેટલું એને તો કરી નાખ્યું. મારા અને ભગવાન સાંભળો ભગવાને તો આપણું દુઃખ માંગ્યું છે વિચારો તો ખરા આપણું દુઃખ ભગવાને માગી લીધું છે નહીં પર આપણે કોઈ સુખી થવાને સમર્થ જ નથી અન્ન વસ્ત્ર વિના નો હોવો જોઈએ મારો ઓલા ભક્ત આઈસ્ક્રીમ બનાવો. અવાજ નથી આવતો આવે જ છે અવાજ તો ભગવાને તો એમ કીધું અવાજ નથી આવતો? નો હોવો ના એ રણજીતભાઈ અવાજ આવે કે નહીં આ ના લખજો માણાને દાવ કરો પંજર કરો રાખ. કા વયું જશે જીવન માણાનું મનુષ્યનું દીપ ભાડું રાત કાલે? રાત ભાડું કાલા. ભાડું કાલે? ભાડું સારું તમે આવ્યા તો અમને આનંદ થયો કે અમારી ધરતી પાવન થઈ ભગવાનના ભક્તો ક્યાંથી કઈ ભાડું હોય છે તો અમારે અહીંયા આવવાનું ચોમાસાનું નહીં ભાડું. અમને દર્શન તમારા થાય ભગવાનના થાય તો આનંદ થાય આનંદ થાય કશું ન લઈ જવાનું કાંઈ નહીં જાય કઈ ખબર નહીં કે ચા શું આપણે કરતા આવીશું અહીંયા કાંઈ નહીં કરી બોલા. હા ભાડું હા હાલો હું આવું ખડ ભરવા જવાનું હતું. શું લાગે? સરસ લ્યો તમે સિમેન્ટ લેવા જાઓ એટલે સારું લ્યો જય સ્વામિનારાયણ અને હવે કાંઈ કહેવા માંગો કઈ કહેવાનું બસ નથી. આનંદ આનંદ ને તમારું ખુશ થાય. ભગવાન તમારામાં રસ મૂકે ને જાજી છોકરીઓને શક્તિ આપે, બસ. શક્તિ આપે, મનોબળ આપે બસ એ જ મારી હવે થોડુંક થાક લાગે છે હવે શું આપણને થાક લાગે હા પણ એ મારા જ કરે બધું હા લાગે હો લાગે. અત્યાર સુધી નહોતી ખબર પડતી પણ હવે બહુ લાગે છે હવે લાગે કેટલા વર્ષ 42 થયા દેતા? 42 કરવું ઈ જ છે ને 42 વર્ષ થયા એટલે હવે થોડોક થાક લાગે બેહો ગાડી 5 મિનિટ અત્યાર સુધી થાક ની તો ખબર નહોતી પણ હવે લાગી ગયો ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આવજો બધા કૈલાસબેન ની આવ્યા હું તો તમારું નામે રંજનબેન અમારે દર પૂનમ ભરવા આવે પણ મેં ક્યારેય નામ પૂછ્યું નથી ભગવાનજીભાઈ નામ ખબર હોય મારો લઈ લો હા લઈ લો હમણાં લઈ લો એટલે ક્યારેય નામ તમારું તો પૂછ્યું જ નહીં અમારે દર પૂનમ સેવા કરવા આવે ને દર પૂનમ ભરવા આવે ને વસ્તુ લાવે બીજી ઉતાર. હા એટલે ચાલો બધાને જય સ્વામિનારાયણ તમે પણ આવજો અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ ચોક્કસ પધારજો અને કોન્ટેક્ટ નંબર 9817199323 આવજો બધા ભગવાન તમારા જે પણ મનોકામના હશે એ પ્રભુ પૂરી કરશે અમે તો આપણાથી કાંઈ ન થાય કાંઈ ન થાય. આપણાથી પાપડ ન ભાંગે બધું કરતા હતા ભગવાન છે ભલે હાલો જય સ્વામિનારાયણ